નમસ્કાર સાહેબ, વડિયાથી કિરીટ જોટવા બોલું છું. બોલો ને કિરીટભાઈ. સાહેબ, આપણે એક વડિયાના વાવડ કરીને એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ચાલુ કર્યું છે છેલ્લા વડિયાના વાવડ. અને ખાલી વડિયાના વાવડ આપજો તો ના, એટલે પછી એમાં આપણે સમગ્ર જિલ્લાને લઈએ છે, પણ વડિયાની ઉપર ખાસ ફોકસ કરીએ છીએ અમે, વડિયા કુકવાવ તાલુકા ઉપર. અચ્છા. હવે સાહેબ, એક તમારું એક ટ્વીટ હતું કાલે કે પેલું લગ્ન, હા, એટલે એ જાતિ પ્રમાણ ઉપર હોય એવું મને લાગ્યું. એક સેક્સ રેશિયા ઉપર હોય અને એક લોકોની શિક્ષણમાં, દીકરીઓમાં શિક્ષણ વધતા મહાનગરો તરફનું વલણ એનું દેખાતું હોય, એ બાબતનું આપની એક ચિંતા કરતું સામાજિક ટ્વીટ હોય એવું મને લાગ્યું હતું. તો શું કહેશો સાહેબ આપ એમાં? નહીં, એમાં એવું હતું કિરીટભાઈ કે આ પ્રશ્ન અમરેલીમાં મારી પાસે આવ્યો એટલે મેં વાતને મૂકી, હાઇલાઇટ કરી. પણ અમુક કાસ્ટ માટે અત્યારે આ પ્રશ્ન વધારે તીવ્ર છે. હા, ચોક્કસ. સવર્ણ જ્ઞાતિમાં મારા મતે એમાં વધારે પ્રશ્ન છે. એમાં વધારે પ્રશ્ન. દાખલા તરીકે અમુક જ્ઞાતિઓમાં દીકરીઓ અમરેલીમાં આવવા જ નથી માંગતી, મોટા શહેરોની. પછી અમરેલી કરતા વધારે પરિસ્થિતિ ખરાબ તાલુકા પ્લેસીસ છે. દાખલા તરીકે અમરેલીથી તમે નીચે ઉતરો તાલુકા પ્લેસીસ જો કે આજે બગસરા, ચલાળા, ધારીગઢ, તો ત્યાં એનાથી વધારે આ પ્રશ્ન તીવ્ર છે. ગામડાની વાત તો આપણે ભૂલી જવી પડે એવું છે. ગામડામાં દીકરીઓ જવા તૈયાર નથી આજે કોઈ બધી. અહીંયા અમરેલીમાં એના પરિવાર સારો હોય, સુખી હોય, દીકરો ભણેલો હોય, કમાતો હોય, તો એને અમરેલીમાં રહેવું નથી. હવે એ શહેરીકરણનું પણ એક મોહ છે. શહેરમાં બધી એમ્યુનિટી ને જે એન્ટરટેનમેન્ટના સાધનો એનો શહેરની ફાસ્ટ લાઈફ જીવી હોય જેને આપણે કહીએ, એને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અને બીજું કિરીટભાઈ, હું માનું છું અમરે પછી અમે લખ્યા પછી મને કેટલા બધા લોકો જુનાગઢ થી ફોન આવ્યા, સુરેન્દ્રનગર થી ફોન આવ્યા કે સાહેબ આ તમારી જે પરિસ્થિતિ અમારી છે. જુનાગઢ તો અમરેલી કેવડું મોટું છે દાખલા તરીકે. એમાં એક વસ્તુ એવી પણ છે કે છેલ્લી તમે જે છેલ્લા અત્યારના કરંટ ડેટા જોઈએ ને, તો જે જાતિ પ્રમાણ છે, સેક્સ રેશિયો, એની અંદર એમાં ગુજરાત ઘણું પાછળ ધકેલાણું છે. તો આવનારા સમયની અંદર એ ખૂબ મોટી સમસ્યા બનવાની છે. એ ઇસ્યુ તો ખરો જ કે આપણે ઇમ્બેલેન્સ જે દીકરી દીકરા વચ્ચેનું એ તો એ ઇસ્યુ ખરો જ. પણ હારે અમરેલી જેવડા જે સિટીઝ છે ને, અમરેલી સાઈઝના અથવા અમરેલી થોડા નાના, જેને આપણે કહેવાય, એ બધા મથકોમાં આ જ ઇસ્યુ છે. સુરેન્દ્રનગર અંદર મોટું છે, જિલ્લાની અમરેલી જે મુખ્ય મથક. જુનાગઢ તો કેવડું મોટું છે. તો જુનાગઢ હમણાં મારા મિત્ર એકાદ કલાક પહેલા મારી વાત થઈ છે, અમારે આટલી જ મોટી સમસ્યા છે. એટલે દીકરીઓ જુનાગઢમાં આવતી નથી. દાખલા તરીકે એવડા સેન્ટરો છે જે કેવાય એમાં અમરેલી થી નાના સેન્ટરો ની વાત તો જવા જ દે, એમાં તો બહુ અઘરું છે ચોક્કસ. પણ આ જે ટ્રેન્ડ છે એ જોતા ચોક્કસ. અને અમરેલીની બાબતમાં એક એવું પણ ખરું કે સાહેબ, છેલ્લા 10 વર્ષથી હું ધારું છું, અત્યારે છેલ્લા 3 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, ધારાસભ્ય કૌશિકભાઈ છે. એની પહેલા 10 વર્ષ સુધી આપણે સત્તાની સામે આપણો જિલ્લો હતો, છેલ્લા 2 ટર્મથી. તો એમાં કે સત્તા વિરોધી હોવાને કારણે વિકાસ રૂંધાણો હોય એવું આપ માનો છો? એવું તો છે, પણ એ તો છે ને અમરેલીના જે આપણે જે એને માટે વિકાસ કરવા માટે હવે તો આપણું અમરેલી તો તમે બે અમરેલી છે એટલે ખબર છે કે આપણું એગ્રીકલ્ચર ડિપેન્ડન્ટ આખો જિલ્લો છે. એટલે હવે એગ્રીકલ્ચર સિવાયના રસ્તાઓ તો જ રોજગારી વધે. એગ્રીકલ્ચર જમીન નવી પેઢી આગળ વધતી જાય, જમીનના ભાગલા થતા જાય. નાની જમીનમાં બધા કુટુંબ દીકરાઓ તો પોસાય નહીં, ભાઈ ભાગ પડે. એટલે લોકોને બહાર માઇગ્રેટ થવું પડ્યું. હવે એને સપોર્ટ કરવા પડે સર્વિસ સેક્ટર અને ઇન્ડસ્ટ્રી પણ આપે નથી. એના કારણો ભૌગોલિક પણ છે. એ બધી ઘણી અનુકૂળતાઓ છે નહીં. એટલે 30-40 વર્ષમાં જે